નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. બાંગ્લાદેશમાં થઈ રહેલી હિન્દુઓની નિર્મમ હત્યાના પડઘા ભાવનગર સુધી પડ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ તથા બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ કરી પ્રદર્શન કરાયા હતા. બજરંગ દળ ગ્રામ્ય જિલ્લા સંયોજક શ્રી વિજય શેલાણાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. भारत माता की जय, भारत माता की जय, जय जय बांग्लादेशी भारत छोड़ो, भारत छोड़ो, बांग्लादेशी भारत छोड़ो, भारत छोड़ो, भारत छोड़ो, बांग्लादेशी भारत छोड़ो, भारत छोड़ो, भारत छोड़ो, यूनुस मोहम्मद हाय हाय, यूनुस बांग्लादेश हाय हाय, बांग्लादेश हाय हाय, बांग्लादेशी बाहर जाओ, बाहर जाओ, बाहर जाओ, 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 बांग्लादेश मुर्दाबाद, 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 बांग्लादेश मुर्दाबाद, 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 यूनुस मोहम्मद हाय हाय, 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 जय जय श्री राम, जय श्री राम, जय श्री राम, हिंदुओं के सम्मान में बजरंग दल मैदान में, हिंदुओं के सम्मान में बजरंग दल मैदान में, बजरंग दल, बजरंग दल, बजरंग दल, बजरंग दल, भारत माता की जय, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, देश की रक्षा कौन करेगा? बजरंग दल, बजरंग दल, धर्म की रक्षा कौन करेगा? बजरंग दल, बजरंग दल, देश की रक्षा कौन करेगा? बांग्लादेश मुर्दाबाद, बांग्लादेश मुर्दाबाद, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय जय श्री राम, मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद. જય શ્રી રામ. વિજય શેલાણા, બજરંગ દળ ભાવનગર ગ્રામ્ય જિલ્લા સંયોજક. છેલ્લા કેટલાક સમયથી ભારત સિવાયના વિશ્વના અન્ય દેશોમાં કે જ્યાં હિન્દુઓ અલ્પસંખ્યકની માત્રામાં છે, કે જ્યાં તેની વસ્તી નહીવત છે, આવા દેશોની અંદર ત્યાંની બહુમૂલ્ય વસ્તી ધરાવતા, એટલે કે ખાસ કરીને આજે નામજોગ કહેવું પડે છે, છેલ્લા કેટલાક વર્ષોથી કહેવામાં આવતું હતું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પણ એ જ રીતે છેલ્લા કેટલાક સમયથી એક ચોક્કસ ટાર્ગેટિંગ કિલિંગ, કે જે ઇસ્લામિક દેશો, જે વિશ્વના મુસ્લિમ કન્ટ્રીઓ જે છે, આ મુસ્લિમ કન્ટ્રીઓની અંદર જ્યાં પણ હિન્દુઓ વસી રહ્યા છે, કે જે પોતાની વસ્તી નહીવત થોડીક અંશોમાં જે છે અને ઓછી સંખ્યામાં છે, તેવા હિન્દુઓને ત્યાંના મુસ્લિમો દ્વારા ટાર્ગેટ કરીને કતલેઆમ કરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા 5 દિવસથી એક ઘટના સમગ્ર વિશ્વમાં ફેલાણી છે. બાંગ્લાદેશની અંદર જ્યારથી સત્તા પરિવર્તન થયું છે, ત્યારથી યુનુસ મોહમ્મદ નામના ત્યાંના એક વ્યક્તિ દ્વારા ત્યાંના મુસ્લિમોને એક ધક્કો મારવામાં આવ્યો છે કે તમે જાઓ અને આપણા દેશની અંદર રહેલા હિન્દુઓની કતલેઆમ કરો. પણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.